નમસ્કાર મિત્રો, હું છું વિશાલ પાનસરિયા. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે અલનીનો અને લાનીના પરિબળો વિશે, કે આખરે આ પરિબળો છે શું, જેનાથી દર વર્ષે ચોમાસું નજીક આવતા ટીવી ન્યૂઝ તથા અખબારોમાં આ પરિબળો વિશે મોટા પાયે ચર્ચા કેમ થવા લાગે છે અને ખેડૂત મિત્રો માટે પણ આ પરિબળો અગત્યનું કેમ માનવામાં આવે છે, તેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, આ પરિબળોને હું તમને મૂલ્યના આધારે નહીં પરંતુ સરળ અને દેશી ભાષામાં સમજાવીશ, એટલે તમને સમજવાની પણ મજા આવશે અને તમારું જ્ઞાનમાં પણ વધારો થશે. એટલે વિડીયો આખો જોજો અને ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે, તેના પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનની સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે. મિત્રો, સૌપ્રથમ અહીં તમને મેપ જોઈ રહ્યા છો, તેમાં કઈ જગ્યાએ કઈ વસ્તુ આવેલી છે તેની હું તમને સામાન્ય સમજ આપી દઉં છું. અહીં આપણો ભારત દેશ આવેલો છે, અહીં ઓસ્ટ્રેલિયા દેશ છે અને અહીં અમેરિકા છે. આ સાઈડ સાઉથ અમેરિકા છે, આ સાઈડ નોર્થ અમેરિકા છે. અને આ સંપૂર્ણ જે દરિયો જોઈ રહ્યા છો તે પેસિફિક મહાસાગર છે. તેમાં આ ભાગ પૂર્વ પેસિફિક મહાસાગર કહેવાય, આ ભાગ પશ્ચિમ પેસિફિક મહાસાગર કહેવાય. અને આ જે ડાયરેક્શન જોઈ રહ્યા છો તે પવનની દિશાની ડાયરેક્શન છે, કે પવન પેસિફિક મહાસાગરમાં આ તરફથી આ તરફ ગતિ કરી રહ્યા હોય છે. અહીં જે લાલ કલરનું તમને બતાવે છે તે ગરમ પાણીનો પ્રવાહ બતાવે, અને જે બ્લુ કલરનો બતાવે છે તે ઠંડા પાણીનો પ્રવાહ બતાવે છે. અને જે આ એરો બતાવી રહ્યા છે તે ગરમ પાણીનો પ્રવાહ કઈ દિશા તરફ જઈ રહ્યો છે તે બતાવી રહ્યા છે. મિત્રો, સૌપ્રથમ આપણે નોર્મલ કન્ડિશનની વાત કરવાની છે, કે નોર્મલ કન્ડિશન દરમિયાન કઈ રીતની સ્થિતિ દરિયામાં જોવા મળતી હોય છે તે. તો નોર્મલ કન્ડિશન દરમિયાન પૂર્વ પેસિફિક મહાસાગરનો ભાગ જે આંશિક રીતે તેના પાણીનો પ્રવાહ ઠંડો હોય છે, ત્યારે પશ્ચિમ પેસિફિક મહાસાગરનો ભાગ જે ઓસ્ટ્રેલિયા તરફથી આવેલો છે તેમાં પાણીનો પ્રવાહ ગરમ હોય છે. અને આ રીતે પવનની દિશા તમે જોઈ રહ્યા છો તે રીતે તેમાં પવન ચાલી રહ્યા હોય છે. જે પવનની ગતિ તેમાં સામાન્ય હોય છે. તે સામાન્ય પવનની ગતિને લીધે જે ગરમ પાણીનો પ્રવાહ છે તે પૂર્વ પેસિફિક મહાસાગર તરફથી પશ્ચિમ પેસિફિક મહાસાગર તરફ આગળ વધતો હોય છે, જેના લીધે પશ્ચિમ પેસિફિક મહાસાગરનો પાણીનો પ્રવાહ છે તે ગરમ થતો હોય છે. આ ગરમ પાણીના પ્રવાહને લીધે જે અત્યારે નોર્મલ પરિસ્થિતિ છે તેના લીધે આ વિસ્તારમાં ભારત સહિતના ઓસ્ટ્રેલિયા સહિતના આ વિસ્તારમાં પરિસ્થિતિ સામાન્ય જોવા મળતી હોય છે, જેના લીધે કોઈ પણ સારી કે કોઈ પણ ખરાબ અસર જોવા મળતી નથી. હવે આપણે વાત કરીએ લાનીના કન્ડિશનની, કે લાનીના કન્ડિશન દરમિયાન કઈ રીતની સ્થિતિ જોવા મળતી હોય છે. લાનીના કન્ડિશન દરમિયાન આપણે જોવા જઈએ તો જે પવનની દિશા તમે જોઈ રહ્યા છો તેમાં ખૂબ સ્પીડથી પવનો ફૂંકાવા મળે છે. પવનની દિશા આ ડાયરેક્શનમાં જોવા મળે છે, પરંતુ ખૂબ ગતિથી આગળ વધે છે પવનો, જેના લીધે પૂર્વ પેસિફિક મહાસાગર તરફનો જે પાણીનો પ્રવાહ હતો તે ખૂબ જ ગતિથી પશ્ચિમ પેસિફિક મહાસાગર તરફ આગળ વધે છે, જે ઓસ્ટ્રેલિયા તરફથી આવેલો છે. તે અહીં ખૂબ જ ગતિથી ગરમ પાણીનો પ્રવાહ પશ્ચિમ પેસિફિક મહાસાગર તરફ આગળ વધવાને લીધે જે પશ્ચિમ પેસિફિક મહાસાગરનો ભાગ છે તે ખૂબ જ ગરમ થાય છે, અને જે પાણીનો પ્રવાહ તે ઓસ્ટ્રેલિયાથી પણ થોડો વધુ આગળ વધી જાય છે. જ્યારે પૂર્વ પેસિફિક મહાસાગર તરફ ગરમ પાણીનો પ્રવાહ જે અહીં સુધી ગયા ચાર્ટમાં જોવા મળ્યો હતો તે વધુ આગળ વધી અહીં સુધી આવી જાય છે, અને પૂર્વ પેસિફિક મહાસાગરનો ભાગ વધુ પડતો ઠંડો પડી જાય છે. જેના લીધે આ પેટર્ન જ્યારે લાનીના પેટર્ન જોવા મળે છે તેના લીધે આ ભાગ ખૂબ ગરમ થવાને લીધે અહીં લો પ્રેશર ખૂબ જ તીવ્ર માત્રામાં ઉત્પન્ન થતા હોય છે, અને અહીં હાઈ પ્રેશરનો ભાગ બનતો હોય છે. અહીં ઓસ્ટ્રેલિયા તરફથી લો પ્રેશર ખૂબ તીવ્ર બનવાને લીધે ભારતીય ચોમાસાને પણ તે ખૂબ સારી અસર આપે છે. અહીંથી જે ભેજવાળા પવનો છે તે ભારત તરફ આગળ વધે છે અને ભારતીય ચોમાસું ને વેગ આપે છે તથા ખૂબ મજબૂત બનાવે છે. જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી જે આ બધા દેશો આવેલા છે અહીં, તે બધા દેશોમાં પણ લાનીના કન્ડિશનમાં ખૂબ સારો વરસાદ જોવા મળે છે. અમુક જગ્યાએ અતિવૃષ્ટિ પણ જોવા મળે છે. તો મિત્રો, આ વાત થઈ લાનીના કન્ડિશન જ્યારે જોવા મળે છે ત્યારે ભારતને ખૂબ સારો ફાયદો આપે છે, તે આપણે ધ્યાનમાં લેવું. હવે વાત કરવામાં આવે અલનીનો કન્ડિશનની. અલનીનો કન્ડિશનની દરમિયાન લાનીનાથી તદ્દન વિપરીત પરિસ્થિતિ ઉત્પન્ન થઈ જાય છે. પવનની દિશા તો એ ડાયરેક્શનમાં જ રહે છે, પરંતુ પવનની દિશા જે ખૂબ ધીમી ગતિથી આગળ વધે છે. પવન ખૂબ ધીમી ગતિથી આ ડાયરેક્શનમાં આગળ વધવાને લીધે જે પૂર્વ પેસિફિક મહાસાગર તરફથી પશ્ચિમ પેસિફિક મહાસાગર તરફ જે પવનો જઈ રહ્યા હતા તેમાં ખૂબ ઘટાડો આવે છે, અને જે પશ્ચિમ પેસિફિક મહાસાગર તરફ ગરમ પાણીનો પ્રવાહ હતું તે ઉલટી દિશામાં આગળ વધી પૂર્વ પેસિફિક મહાસાગર તરફ જવા લાગે છે. એટલે જે પહેલા પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં ગરમ પાણીનો પ્રવાહ હતો તે પૂર્વ પેસિફિક મહાસાગર તરફ પહોંચી જાય છે, જેના લીધે પશ્ચિમ પેસિફિક મહાસાગરનો ભાગ ઠંડો પડે છે. આ પરિસ્થિતિના લીધે પશ્ચિમ પેસિફિક મહાસાગર ને લાગુ વિસ્તારો જેમ કે ઓસ્ટ્રેલિયા સહિતના જે દેશો છે, આવા વિસ્તારમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ પણ ઘણા વર્ષો દરમિયાન ઉત્પન્ન થાય છે, અને ખૂબ ઓછો વરસાદ જોવા મળે છે. અને અલનીનો વર્ષો દરમિયાન ભારતને પણ અસર જોવા મળતી હોય છે, જેના લીધે પવનોની ગતિ ધીમી પડવાને લીધે ભારત તરફી ચોમાસાને પણ નબળું બનાવે છે. મિત્રો, અહીં અલનીનો કન્ડિશન દરમિયાન
પવનની ગતિ ધીમી પડવાને લીધે પાણીનો પ્રવાહ પશ્ચિમ પેસિફિક થી પૂર્વ પેસિફિક તરફ જતો રહ્યો, જેના લીધે આ અમેરિકા સાઈડના જે આ વિસ્તારો બધા આવેલા છે તે વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ વધી જાય છે. એટલે લા નીના કરતી ઉલટી કન્ડિશનમાં વરસાદની પેટર્ન જોવા મળે છે. જે વિસ્તારમાં લા નીના કન્ડિશનમાં વધારે વરસાદ હતો તેના કરતા અત્યારે અલ નીનો કન્ડિશનમાં જે અમેરિકા તરફી વિસ્તારો છે તે બાજુ વરસાદનું પ્રમાણ વધી જશે અને ઓસ્ટ્રેલિયા અને ભારત તરફીના વિસ્તારો તરફ અલ નીનો વર્ષો દરમિયાન વરસાદનું પ્રમાણ ઘટી જશે, જેને હું તમને બીજા ચાર્ટમાં સમજાવું. મિત્રો, અહીં તમે જોઈ રહ્યા છો પહેલા અલ નીનો કન્ડિશનમાં જે અહીં ભારત આવેલું છે, આ ભારત સહિતના વિસ્તારોમાં વરસાદની અછત જોવા મળે છે. ભારત સહિતના વિસ્તારો, ભારત ઓસ્ટ્રેલિયા સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદની અછત જોવા મળે છે. જ્યારે આરબ દેશો છે અને અમેરિકા તરફી વિસ્તારો છે તેમાં વરસાદનું પ્રમાણ ખૂબ વધી જાય છે. તેનાથી ઉલટું લા નીના કન્ડિશનની વાત કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયા અને ભારત સહિતના જે વિસ્તારો છે તેમાં વરસાદનું પ્રમાણ વધી જાય છે. જ્યારે અલ નીનો કન્ડિશનમાં જે વિસ્તારમાં વરસાદનું પ્રમાણ વધારે હતું તે વિસ્તારમાં વરસાદની અછત જોવા મળે છે. એટલે અલ નીનો અને લા નીના કન્ડિશન દરમિયાન વરસાદની પેટર્ન ફરી જાય છે. અલ નીના દરમિયાન જે વિસ્તારમાં વધુ વરસાદ હતો એ વિસ્તારમાં લા નીના દરમિયાન ઓછો વરસાદ જોવા મળે છે. જ્યારે અલ નીનો દરમિયાન જે વિસ્તારમાં ઓછો વરસાદ હતો એ વિસ્તારમાં લા નીના વર્ષો દરમિયાન વધુ વરસાદ જોવા મળે છે. તથા મિત્રો, હવે આપણે બીજા ચાર્ટ દ્વારા જોઈએ કે ભારતનું ચોમાસું છે તે સંપૂર્ણપણે અલ નીનો પર આધાર રાખતું નથી. તેની સાબિતી હું તમને આપું. 1951 થી 2015 સુધીના અલ નીનો વાળા જે વર્ષો રહ્યા હતા તેમાં વાત કરવામાં આવે તો 1953, 1957, 1963, 1969 અને 1997 આ 5 વર્ષો દરમિયાન, એટલે કે 33 અલ નીનો વાળા વર્ષોના 33% વર્ષો દરમિયાન ભારતીય ચોમાસું સામાન્ય અથવા સામાન્યથી સારું જોવા મળ્યું છે. એટલે આપણે અલ નીનોના વર્ષો દરમિયાન ભારતીય ચોમાસું 100% નબળું રહે તે જરૂરી નથી. અલ નીનો વાળા વર્ષો દરમિયાન ભારતીય ચોમાસું 66% વર્ષોમાં નબળું અથવા ખૂબ નબળું જોવા મળ્યું છે. જ્યારે 33% વર્ષો દરમિયાન સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ જોવા મળ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે ભારતીય ચોમાસું માત્ર અલ નીનો કે લા નીના પર આધાર રાખતું નથી. તે આઈઓડી તથા એમજેઓ જેવા વિવિધ પરિબળો પણ આધાર રાખે છે. એટલે અલ નીનો વાળા વર્ષો દરમિયાન જો બીજા પોઝિટિવ પરિબળો સારા જોવા મળતા હોય તો ભારતીય ચોમાસાને નેગેટિવ અસર આપતું નથી અને સામાન્ય ચોમાસું બનાવી દે છે. મિત્રો, આ વિડીયો જોયા બાદ તમને અવશ્ય ખ્યાલ આવી ગયો હશે કે અલ નીનો અને લા નીના પરિબળો ભારતીય ચોમાસાને કેવી રીતે અસર કરે છે. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો. તથા જે પણ મિત્રો નવા હોય તે ચેનલમાં નીચે સબસ્ક્રાઇબનું બટન આપેલું છે તેના પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી હવામાનના આવા જ અગત્યના વિડીયો તમારા સુધી મળતા રહે. આભાર.